આજે દશમાનો છેલ્લો દિવસ અમે ગાંધીનગર મંદિરમાં દર્શન કરવા આવી જઈએ છીએ ને તારા તાણે આ જો લાઈન તો જો રિંકુન દર્શન કરવા જાવ હું દર્શન કરવા જાય લાઈન સોરાવન તો કત્તી લાઈન નહીં પાછો સોરીઓની જ લાઈન છે બધો લાઈન છે 1 કિલોમીટર લોબી લાઈન લાગી છે શું કરવાનું આ રિંકુ તો મોઢું લટકેનું બીડી છે તો મારે દર્શન કરવા જવું છે શું કરવાનું જો પબ્લિક આ રિક્ષાઓ કેટલી બધી છે જો પબ્લિક તો જો બહુ મસ્ત આયોજન કર્યું છે રિંકુ નહીં મસ્ત નહીં લાગતું પણ અંદર જોવા ના મળ્યું યાર જોવા જવા માટે હું છે લાઈનમાં ઉભરાવું પડે જોજો જેવું કરસ બિચારી છોકરીને દર્શન કરવા કંઈ નહીં આવ્યા ને દર્શન જ છે આપણે મનમાં હોવું જોઈએ મારા મનમાં તો શ્રદ્ધા છે એવું મન નહીં પણ માં દર્શન કરવા હતા પબ્લિક જોઈ લે ખાલી પબ્લિક જ જોવાની પબ્લિક જોઈને દર્શન કરવાના આપણે આ એટલે દર્શન જ છે આ જો જેટલા બધા સ્ટોલ નાખ્યા છે એ સ્ટોલમાં બધું મસ્ત મસ્ત આ છે ખાવાનું ને, મળે અમદાવાદમાં આ સેવાઓ આપે છે આ બધા હવે છે ને રાત્રે 11-12 વાગે પછી ચાલુ થશે કોઈ પાણીનો સ્ટોલ ખાવાનો સ્ટોલ ચાનો સ્ટોલ દૂધનો સ્ટોલ એ અલગ અલગ સ્ટોલ બધા નાખેલા છે આપણે આવ્યો ખાવા માટે હમણાં ઓકે હેઠ તાવું પડે પણ હો, ગાડી પર ના આવાય મને નહીં આવું તારે જો આ ગાડી પર બેન જોઈ લીધા સ્ટોલ અત્યારે દર્શન કરવા જતા સ્પેશિયલ પણ આ બધું સ્ટોલ કીધું બહુ પબ્લિકને બતાવીએ તો પબ્લિક થોડી જોવાનું ખુશ થાય કે હા ભાઈ આવું કંઈક અત્યારે કોઈક સેવાનું કાર્ય કરે છે એમ અમદાવાદમાં તો બહુ શ્રદ્ધા માને છે બધા લોકો ભગવાન માતાજીમાં બહુ માને છે અને માનવું બી જોઈએ અને કેટલા શ્રદ્ધાળુ છે બધા એ જ તો અમદાવાદની પબ્લિક આમ તો સારી છે ગમે તે કરીએ આમ મેં આવું શું કહેવાય આપણને પેલું સમજે હા સેફ અને સિક્યોર છે બધું એમ રાત્રે કેવળ પડે સર્કલ આવી ગયો આપણે હા અહીંયા તો દર વર્ષે ભાજપ પડે છે ને એ તો જે પાર્ટી હોય એ કરે